આપણે આવ્યા છીએ દાંડી, અને દાંડી ગાંધી બાપુએ દાંડી કૂચ કરી છે તેનું બતાવીએ. આપણે આખો નજારો જોવાનો છે. દાંડી કૂચ કરી હતી ગાંધી બાપુએ એ સમયમાં. અત્યારે તો વાહન લઈને અહીંયા અવાય છે. તે ગાંધી બાપુ તો એ હાલીને અહીંયા ઠેઠ પોગી ગયા હતા આખી ટીમ સાથે, સાબરમતીથી ઠેઠ અહીંયા નવસારીના દાંડી દરિયા કાંઠે ઠેઠ જંગલમાં નદીઓ ટપી ટપીને. તો વિચાર કરો કેમ અહીંયા દાંડી કૂચ કરી છે. મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. હવે તમે વિચાર તો કરો, અહીંયા ઠેઠ એ સમયમાં ગાંધી બાપુ પોગી ગયા હતા. તો આપણે તો અત્યારે સુવિધા જઈ તોય નથી આવી એકતા. તો વિચાર કરો, બ્રિટિશ સરકારે એટલો ટેક્સ નાખ્યો તો ગાંધી બાપુએ મીઠાના કાયદાનો ભંગ કર્યો, પછી અહીંયા આવીને મીઠું ઉપાડ્યું. એ બધું તમને દેખાડું આગળ, જોતા રહો. હાલો આગળ આગળ. આપણે આગળ આગળ જઈએ તો આખી દાંડી બાપુએ સાબરમતીથી નવસારી પાસે દાંડી સુધી દાંડી યાત્રા કરી હતી. તેનું તમામ પ્રદર્શન અહીં મૂકેલું છે. આપણે જોઈએ. અને અહીંયા તળાવ બનાવ્યું છે બહુ જોરદાર. તમે જોતા રહી જાવ એવું તળાવ છે. તળાવ એટલે તળાવ છે મોટું. એ પાણી એકદમ ચોખ્ખું ને ફુવારા અંદર મૂકેલા છે નાના નાના, જો અંદર થાય. ને અહીંથી શરૂઆત થઈ હતી ગાંધીજીએ આ દાંડી યાત્રા ચાલુ કરી હતી એની. તો તેના પ્રદર્શન તમને દેખાડું. અંદર લખેલું છે, ચિત્ર બધા મૂકેલા છે. જો છે ગાંધીજી બાપુ પત્ર લખે છે 2 માર્ચ 1930. વોઇસરોયને પત્ર લખીને કહે છે. અને સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ થઈ હતી ત્યાં પ્રસાર કરવા માટે. સરદાર વલ્લભભાઈ પટેલ ગયા હતા 4 માર્ચે, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ બધા ચિત્ર અહીંયા મૂકેલા છે, એક પછી એક હું બતાવું. આખા તળાવ ફરતે એનું પ્રદર્શન મૂકવામાં આવ્યું છે. બધું લખેલું ચિત્ર આવી રીતે ધીમે ધીમે મૂકેલા છે બધા અલગ અલગ. આગળ સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતેની રણનીતિ ઘડવામાં આવી આખા આંદોલનની એ અહીંયા દર્શાવવામાં આવી છે. જો અહીંયા ગામવાસીઓને બધાએ મળવા આવ્યા હતા ગાંધી બાપુને. નાની નાની ટુકડીઓ બનાવીને વિદ્યાર્થીઓ અને બધા ગ્રામવાસીઓની મુલાકાત લઈને પછી આ પ્રસાર કરવા. આપણે કેમ ઓલો પ્રસાર કરે અત્યારે રાજકારણમાં નેતાઓ, એવી રીતે આમ પ્રસાર કરવામાં આવ્યો હતો. સાયકલો લઈ લઈને જતા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા અને ગામવાસીઓ દ્વારા અને એવી રીતે પ્રસાર કરવાની આ રણનીતિ ઘડવામાં આવી હતી બધે અલગ અલગ જગ્યાએ. કેમ કે મીઠામાં ટેક્સ જ એટલો નાખ્યો હતો તે પછી આ સરકાર સામે આંદોલન કરવું પડ્યું. આ તળાવનો મસ્ત નજારો છે અહીંયા, બહુ જોવાલાયક. અહીંયા પણ નાહવાની એવું નથી દેતા, જોવાલાયક છે બહુ મસ્ત. જો આ મીટિંગ બોલાવી છે ગાંધી બાપુએ સાબરમતી પાસે 2000 લોકોનો પબ્લિક ભેગી કરીને મીટિંગ ભેગી કરી આ આંદોલનની રણનીતિ ઘડવા આખું બધું ગોઠવવામાં આવ્યું. ગાંધી બાપુ સભા સંબોધી રહ્યા છે. અહીંયા દર્શાવવામાં આવ્યું છે. જો ગાંધીજી તિલક કરી રહ્યા છે. બધા ગામવાસીઓ ઉત્સાહભેર સ્વાગત કરે છે. શરૂઆતમાં 12 માર્ચ 1930 એ સમયમાં ગાંધી બાપુએ આંદોલન કર્યું હતું. અને સાદગી ભરેલી મુસાફરીમાં એ બધાએ ક્રૂયાત્રીઓ નીકળ્યા હતા આંદોલનમાં. માત્ર 20 રૂપિયા ટિકિટ છે અંદર આવવાની. એ બધી ટિકિટ પણ નથી. ને જો અહીંયા બધાએ આંદોલનમાં જઈ રહ્યા હતા ગાંધીજીની, ત્યારે બધાએ ગામવાળા એને આશ્વાસન આપવા આવ્યા હતા. અહીંયા બધા એને આશ્વાસન આપવા આવ્યા હતા ગાંધીજીને, એનું સ્વાગત કર્યું હતું.
પહેલાં તો કાંઈ વાહન હતા નહીં, એટલે હાલીને જ યાત્રા કરવાની હતી. નદી આવે અહીંયા ઓડીમાં બેસી જવાનું, બાકી જંગલ મારફતે. અહીંયા તો અત્યારે તો ડબલ પટ્ટી રોડ થઈ ગયા છે અહીંયા દાંડી આવવામાં. આપણે સુરતથી આવ્યા છીએ પણ બાકી અહીંયા તો જંગલ જ હતું બધું. તો હવે બધી પ્રગતિ થઈ. આ માર્ગ પર જેટલા ગામડા આવતા હતા અહીંયા બધા જો બધે ગામડે ગામડે મિટિંગો થતી હતી ને બધી ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવતી હતી કે કઈ રીતે આગળ વધવું, કઈ રીતે આગળ જવું, આ અંગ્રેજ સરકારને કઈ રીતે માત દેવી, એવી બધી. એ સમયમાં જંગલ હતું બધું. અત્યારે તો પ્રગતિ એટલી થઈ ગઈ છે. 1930ની વાત છે ને 2024 હાલે છે. 100 વર્ષમાં ખાલી 6 વર્ષ બાકી છે આ આંદોલન છૂટ્યું એના. આ ગામમાં ગાંધીજીનું સ્વાગત કરી રહ્યા છે લોકો. જો ને એક ગામ આખું યાત્રીનું સંગીતમય સ્વાગત ગાંધીજીનું અને એની સાથે રહેલા બધા લોકોનું. એનું પ્રદર્શન બધું આખું મૂકવામાં આવ્યું છે. તળાવ ફરતે આખું પ્રદર્શન છે. આગળ આગળ બધા લોકો જો આવે અને ગાર્ડન જેવું છે, ફરવા લાયક છે, એ સારું છે. અહીંયા જો બધાને જમાડી રહ્યા છે, જો જમાડી રહ્યા છે તેનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. રસ્તામાં બધા ગામડા આવે ને આગળ આગળ જતા જાય એમ બધા સ્વાગત કરતા જાય ને જમવાની બધી વ્યવસ્થા કરતા જાય ધીમે ધીમે. બહુ વિશાળ જગ્યા છે આ મોટી, ફરતે લીલુંછમ બગીચા જેવું બનાવેલું છે, વચ્ચે તળાવ છે અને ફરતું પ્રદર્શન મૂકવામાં આવ્યું છે. સામેની સાઈડ સોલાર લાઇટ મૂકેલી છે, બહુ મોટા પાયે સોલાર લાઇટ મૂકેલી છે. એ બાજુ જો આપણે જોઈએ છીએ મસ્ત સોલાર લાઇટ બધી મૂકી છે. જો તળાવની ફરતે આ બાજુ પ્રદર્શન છે. અહીંયા જો પાછી આ બીજા ગામડે આગળ આગળ વધતા જાય, મિટિંગો કરતા જાય અને આગળ કઈ રીતે ઝડપથી વધીએ આગળ આગળ જઈએ અને બધું દેખાડીએ. હજી બહુ બધું બાકી છે જોવાનું. તો જો બીજો પણ અહીંયા આગળનું જોઈએ તો અહીંયા પાછી રણનીતિ ઘડતા જાય, આગળ આગળ વધતા જાય એમ ધીમે ધીમે. અને વ્યવસ્થા જોઈને બધા જો પ્રદર્શન સારું મૂકેલું છે, બધું જોવા જેવું છે અને આવ્યા પણ જેવું છે. અને લોકોને જોવા આવવું જોઈએ. અહીંયા દરિયો છે પાછળ, દરિયામાં નાય પ્રદર્શન જોવા વહી આવવાનું. 20 રૂપિયા ટિકિટ છે ખાલી, એમાં કાંઈ એવું છે નહીં. જોવા લાયક જગ્યા છે. આખું આગળ આ બધું લખેલું છે બધું એના વિશે. આગળ વધતી જાય કૂચ અને આતુરતાથી તે લોકો એનું સ્વાગત કરી રહ્યા છે. લોકો ઝાડવે ચડી ચડીને પણ જોવે છે. એ બધું લખેલું છે અહીંયા. આપણે જ કાંઈ 1930માં હતા નહીં, પણ અહીંયા બધું છે પ્રદર્શન મૂકેલું, એટલે આપણે જોઈને દેખાડીએ છે. કોઈ આવ્યા ન હોય એને ખ્યાલ ન હોય એટલે આ વિડીયો બનાવ્યો આપણે. તો અહીંયા જો મોટા પાયે જનમેદની ભેગી કરી છે. આ જંબુસરનું છે. જંબુસર પાસે મોટી જનમેદની સંબોધી છે. મોતીલાલ નહેરુ, ગાંધીજી બે આ સભા સંબોધી હતી મોટા પાયે. ને બાળકીઓ હાથી દાંતની બંગડીઓ આપતી જોવા મળી રહી છે ને એવું બધું લખેલું છે અહીંયા. આગળ આગળ જાય અહીંયા જો અહીંયા નાના નાના બાળકો અને બધા તેડીને બધા જો અલગ અલગ છૂટા છવાયા વિસામો કરી રહ્યા છે. ગાંધી બાપુ વાળ કપાવે છે અહીંયા ખાસ. અહીંયા હજામત કરાવે છે ગાંધી બાપુ વાળન પાસે. તો વાળ કપાવે એનું પ્રદર્શન કરવામાં આવ્યું છે અહીંયા. ધીમે ધીમે આગળ આગળ વધતા જાય. જો આ નર્મદા નદી પાર કરી છે બોટથી, આ એનું દર્શાવવામાં આવ્યું છે આખું પ્રદર્શન કે નર્મદા નદીને
ઓળંગી રહ્યા છે નર્મદાને. જો બોટમાં બે નર્મદા નદી ઓળંગી પછી આ કાંઠે વહી આવ્યા. અને ભરૂચના બધા નેતાઓ હોય એની હારે મીટિંગ કરી. પછી આ બધું તળાવનું એકદમ મસ્ત પાણી, ઠંડી ઠંડી હવા આવે છે. ગરમીનો માહોલ છે તો ઠંડી ઠંડી હવા આવે છે. તળાવ, ફુવારા, એના ઝરણા ઉડે છે. આ ગામવાસીઓ બધા આવીને આ આંદોલનનું જે કઈ રીતે આગળ રણનીતિ ઘડવી અને આમાં રાજીનામા આપી દીધા હતા બધા નેતાઓએ, તેનું પણ દર્શાવવામાં આવ્યું છે. આંદોલનના કારણે રાજીનામા નેતાઓ ધરી દેતા હોય છે, જે સપોર્ટ કરતા હોય એવી રીતે બધું દર્શાવ્યું છે. અને અહીંયા જો આ નદી, જો નદીમાં પાર કર્યા, પુલ પાર કરીને આ બાજુ આવે જ બધા. આ કપલેથા ગામ આવેલું છે, અહીંયાનું છે આ મીંઢોળા નદી પાસેનું. અને પાર કરે છે અને લોકો એનું સ્વાગત કરવા આવ્યા છે. આપણે મીંઢોળા નદી આવી છે ભરૂચ સુરતની વચ્ચે. હવે આગળ અહીંયા અશ્વની કુમારનું દ્રશ્ય છે, દેખાડું. જ્યાં પુલ ટપીને આવી રહ્યા છે આ બાજુ, એનું છે આ સેતુ બનાવવામાં આવ્યો છે મીંઢોળા નદીની આગળ. બીજો એ ટપીને બધા આ બાજુ આવી રહ્યા છે. જે આપણે હાથથી લાકડાના પુલ બનાવે ને એવો પુલ બનાવેલો છે. આ અશ્વની કુમારનું છે. અહીંયા આપણે સુરતનું અશ્વની કુમાર છે, ત્યાં આ યાત્રા આવી ગઈ હતી, તેનું દેખાડવામાં અહીંયા આવ્યું છે પ્રદર્શન. જો મીટિંગ બોલાવવામાં આવી છે. આ તાપી નદી પાર કરીને આવ્યા હતા એનું છે અશ્વની કુમાર પાસે. અહીંયા માનવ મહેરામણ સ્વાગત કરવા ઉમટી પડ્યું હતું અહીંથી સુરતના લોકો, જે પેલા આગળ છીટી કહેવાય ત્યાં બધા રહેતા જૂના જમાનાના એ બધાય. અહીંયાથી આગળ વધીને હવે નવસારી બાજુ યાત્રા જાહે. અહીંયાનું પ્રદર્શન છે, જો મોટા પાયે ગાડી વિમાન બધે. આ નવસારીના દૂધિયા તળાવે પહોંચી ગયા છે બધા. નવસારીમાં દૂધિયું તળાવ પ્રખ્યાત છે, તો ત્યાં બધાની યાત્રા આવી ગઈ. ત્યાં બધું આયોજન ગોઠવવામાં આવ્યું, સ્વાગત કરવામાં આવ્યું. ને ત્યાંથી સીધા અહીંયા દાંડી આવીને ગાંધી બાપુએ મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. જો અહીંયા આવી ગયા છે આ દાંડી બધાય. કાયદાનો ભંગ કરીને પછી અહીંથી આ બધાય દાંડી કૂચ કરવામાં બધા યોદ્ધાઓ છે જે આંદોલનકારી હતા, મીઠાના કાયદાનો ભંગ કર્યો તો આ બધા યાત્રામાં હતા સાથે. આ બધાની તસવીરો અહીંયા છે, જોઈ લો તમે લાઈનમાં. બધા લોકો સાબરમતીથી નવસારી દાંડી સુધી યાત્રા કરી હતી હાલીને. એ સમયમાં જંગલ જ વિસ્તાર હતો. અહીંયા દાંડીમાં ઘણી ગાંધી બાપુનું જે ઝૂંપડી છે
ગાંધી બાપુએ ઘર બનાવેલું છે, બધું જ અહીંયા છે દાંડીમાં. જો તમે લોકો ફોટા પડાવી રહ્યા છે આ બધા યોદ્ધાઓ સાથે, જે આપણા અંગ્રેજોને તગેડી મૂક્યા હતા. જો આ ગાંધી, આ બધા યોદ્ધાઓ દાંડી યાત્રામાં હતા. બધાએ ખૂબ મહેનત કરી હતી. આ બધાએ ઠેઠથી ઠેઠ અહીંયા સુધી ઘણાય બ્રિટિશ સરકારનો સામનો કરીને અહીં પહોંચ્યા હતા. આ તેનું દર્શાવવામાં આવી ગયું. જો આ બધા મહારથીઓ કે સફળ આંદોલન કર્યું.